ભારત સેસેલ્સ સંયુક્ત સૈન્ય અભ્યાસ લમિતીએ 2026નું સેસેલ્સમાં પ્રારંભ. ત્રણેય પાંખના ભારતીય જવાનો અને સેસેલ્સ ડિફેન્સ ફોર્સ વચ્ચે વ્યૂહાત્મક યુદ્ધાભ્યાસ જારી. ભારત અને સેસેલ્સ વચ્ચેના સંયુક્ત લશ્કરી અભ્યાસ લમિતીએ 2026ની 11મી આવૃત્તિ અત્યારે સેસેલ્સ ડિફેન્સ એકેડેમી ખાતે પૂરજોશમાં ચાલી રહી છે. 10 માર્ચથી શરૂ થયેલો આ અભ્યાસ આગામી 22 માર્ચ સુધી ચાલશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના સંરક્ષણ સહયોગને વધુ ગાઢ બનાવવાનો અને આંતરરાષ્ટ્રીય સ્તરે સુરક્ષા પડકારો સામે લડવાની ક્ષમતા કેળવવાનું છે. આ સંયુક્ત કવાયત હિન્દ મહાસાગરના આ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા જાળવવાના ભારતના સંકલ્પને વધુ મજબૂત કરે છે. આ લશ્કરી પ્રશિક્ષણની વિશેષતા એ છે કે તેમાં ભારતીય ભૂમિ સેના, નૌકાદળ અને વાયુસેનાના કુશળ જવાનો સેસેલ્સ સંરક્ષણ દળો સાથે ખભેથી ખભો મિલાવીને તાલીમ લઈ રહ્યા છે. આ અભ્યાસ દરમિયાન વિવિધ વ્યૂહાત્મક કવાયતો, વ્યાવસાયિક વિચાર વિમર્શ અને સાંસ્કૃતિક આદાન પ્રદાન જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે આ પ્રકારના આંતરરાષ્ટ્રીય યુદ્ધાભ્યાસથી બંને સેનાઓ વચ્ચે પરસ્પર સમજણ વધે છે અને આતંકવાદ વિરોધી કામગીરી તેમજ દરિયાઈ ચાંચિયાગીરી જેવી સમસ્યાઓ સામે લડવા માટે સંયુક્ત રણનીતિ ઘડવામાં સુગમતા રહે છે. Keep supporting P1, okay? In.